આપણે કામ કરીને તો બધું કરવી છીએ. નાના નાના સપના આપણા જો કાંઈ મોટી વસ્તુ જ નથી કરી શકતા, પણ આપણા નાના નાના સપના પૂરા થાય છે એટલે ઘણું ઘણું એમ. ટાટા, આવજો બધાય મિત્રોને. પહેલાં તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. જો સવારમાં ચા નાસ્તો નાઇટમાંથી આજ વહેલા આવી ગયો છું. એનું કારણ છે કેમ કે હું જૂની ઓફિસે પાછો આવી ગયો છું, કેમ કે ત્યાં દિવસ કરવા મળશે. નાઇટનું તો ભેગું થાય એવું લાગતું નથી. કામ દિવસમાં હોય તો સારું પડે ને, વિડીયો શૂટ ટાઈમે થાય. અને કાલના બ્લોગમાં તમે જોયું હશે કઈ રીતનું થયું. પાયું લઈને આવીને ફટાફટ વિડીયો શૂટ કરીને એડિટ કરીને પછી હું નાઇટમાં કામે ગયો. એની કરતાં દિવસ કરું ને તો વધારે સારું પડે. એટલે હવે આપણે દિવસ કરવાનો છે. ના અને હુઈ પડે, ગમે એટલું હુઈ ને તો ઓછું જ લાગે. નાઇટમાં એવું છે. જો આજ હું 7 વાગ્યે આવ્યો છું. આજ આપણે આમ ગણું તો છેલ્લી નાઇટ હતી. ક્યારેક કરવી પડે તો કરશું, એવું કાંઈ નહીં. પણ હવે વધારે દિવસ જ કરવાનો છે આપણે. જો નાસ્તો વાસ્તો કરી લઈ અને પછી તો આજ તો હું હુઈ જ જઈશ. કાલથી હવે આપણે હુવાનું બંધ થાય દિવસના. જો ચા પી લેવી. કેમ યાર તું મોડી થઈ ગઈ? તો ના એ તો તમે ન જાગો, એ ખબર છે મને. ઓહ કોણ? કેમ 10 વાગ્યે? તે એવી તું ક્યાં બીજી એટલી બધી હતી? શું હવે તો આપણે રાતે વિડીયો શૂટ કરવાનો એટલે ટાઈમ રાતે કાઢવો જ પડશે, બરોબર? બેયને કહી દઉં છું. હવે ટેવ પાડવી પડશે. કોને ખબર હશે? મને ખબર નથી. જો નાસ્તો તો આ પૈસાનું એવું થાય છે. 20 રૂપિયા 10 રૂપિયા ભાડું લાગે. મારે કોને ખબર પણ અમારા ભરલા તો હાથેલું ભાડું લાગે. 20 રૂપિયા એમ તો આપ. 10 રૂપિયા ભાડું. 10 ભાગ ખાવાના. બિસ્કિટ કયા લાવી દીધું? 10 ભાડું કીધું. કુરકુરી આટી અને પડે મૂકી દીધું લાવવાનું નહીં તેમ તે બિસ્કિટ લઈને આવી મારે મને નો હાલે પાઈ તો મોડું શું કરું ખોટું. ટાટા, આવજો. રોડ ક્રોસ કરતા આવડે તને? ના ફોન કરજો ને. પાછળ રિક્ષાવાળા ભાઈને ઇગ્નોર કર્યા. સારું હાલ હું જાઉં. મમ્મી મૂકવા આવવાનું હોય ને તો જવાબ દઈ દેવાય. તો કહી દેવાય ચોખ્ખું, હા મેકી જા મને એમ. કાંઈ જવાબ નહીં બોલ. મેં અત્યારે આવીને કીધું ગાડી અંદર મૂકી દો. કઈ નહીં, હરખો જવાબ ત્યાં કઈ નથી દીધો મમ્મી. એ તને હાલો હાલો કરતો, તું જવાબ ન દે તો હું કરું? ફોનમાં કોને યાર? તારે વાત કરતા કરતા હું હાલો હાલો કરું તો સમજી ન. ફોન હું આવી ગયો. હું તને કહેતો અંદર મેં કીધું કે હું કરું એમ. એ મેં ન સાંભળ્યું. તું ધીમેકથી બોલી હોય ક્યાં સાંભળું? પછી કેવું બોલી તાણી? હા તો પાડી. એ કેમ તરત કીધું હા તો પાડી એમ? પેલા સરખી હા પાડી દીધી હોત તો આ બધી લવ ને આવું કામકાજ છે મારી મમ્મીનું. મારું ઉતાવળ હોય, એક તો સવારમાં કામે જવાનું હોય ને ઉતાવળ હોય.
એમ અને એ તાર સાંભળે નહીં હરખું. મારે ઘડીએ ઘડીએ જવાબ દેવાનું ઓયલું ને હા તો શોખું કહેવાય ગાડી બહાર રહેવા દે મને મેકી જાય છે એવું ન હોય. અમે મેકી જાય અમારે કાંઈ એવું ન હોય કાંઈ મારે એવું ન હોય. હું તો આયરન ભાઈ જવું હો. આપણે કઈ ગાડી કે નહીં. હા હા આપણે આયરન નથી આવી. હા તો ગાડીમાં થોડો ખર્ચો કરવાનો છે કેમ થાય અત્યારે ન થાય. આપણે આપણી ગાડીને વાઇટ બનાવવાની છે અત્યારે નહીં. તો પૈસા આવે પછી પૈસા તો આપણી પાસે નથી આવતા પૈસા છે તારે તો. છે ને. આપણે છે ને ક્યાંક કામ બામ હરખું થાય તો કામ કરીને જ તને આપણે જીવે છે. હા એટલે એ તો એમ છે ને આપણે કામ કરીને તો હોય ને જાત મહેનત જિંદાબાદ હજુ હાથ છે આપણા હાથ પગ છે. આપણે કામ કરીને તો બધું કરવી છીએ નાના નાના સપના આપણા જો કે કાંઈ મોટી વસ્તુ જ નથી કરી શકતા પણ આપણા નાના નાના સપના પૂરા થાય છે એટલે ઘણું ઘણું એમ ને ભવિષ્યમાં મોટા સપના પણ પૂરા કરીશું એ તો મહેનત થયો મહેનત વગર કાંઈ નથી આ ભાઈ દુનિયા દેવી છે ભાઈ મહેનત વગર કાંઈ નથી અને મહેનત કરવી પણ જરૂરી છે કામ એટલે મહેનત કરતા રહ્યો મેં કીધું અમારું સ્ટ્રગલ તમે જોતા રહેજો કેવું હાલે ગાંડું સ્ટ્રગલ છે ને અમારે તો હરેકની નવરેશ ન હોય. હમ. તમને એમ લાગશે આ વિડીયો ડેલી કઈ રીતનું નાખતે એ મને ખબર છે કઈ રીતનું બધું થાય છે ને જો 2 ઇન્સ્ટાગ્રામ આઈડી હેન્ડલ કરવાની એક આ યુટ્યુબ આઈડી એક ફેસબુક છે ફેસબુક ઓછું હોય પણ આ યુટ્યુબ આઈડી અને 2 ઇન્સ્ટા આઈડી એમાં વધારે હોય ત્યાં એટલે ડેલી તો ડેલી કંઈક નવું યુનિક બનાવતું રહેવું બ્લોગમાં તો વાંધો ન આવે બ્લોગ કરી નાખી પણ જે રીલ છે ને એમાં યુનિક કરતું રહેવું પડે તો જ લોકોને ગમે બાકી લોકોને થોડું ગમે. એ રીલ પાછી બન્યા નહીં હા એમાં તમને ખબર જ છે અમારા મમ્મીના હાથમાં ચાલુ થઈ જાય રીલ બનાવવાનું થાય ને એટલે આવી બધું છે હાલ્યા કરે તો ડેલી કામ આપણે કરવાનું છે નક્કી જ કર્યું છે ગમે એ દુનિયા આમથી આમ થઈ જાય ડેલી કામ કરવાનું. અત્યારે અચાનક જ એવો સીન થઈ ગયો ને કે હું રીલ જોતો હતો ડાયરેક્ટ મોબાઈલ આવ્યો મોઢા ઉપર એટલે હું સૂઈ જાઉં બાય તો વાગી ગયા છે 4 ને હું જાગી ગયો છું સવારે ખાલી ચા જ પીધી હતી એટલે ભૂખ લાગી છે અત્યારે પહેલાં હું જમી લઉં પછી વાત અમારી મમ્મી આવી ગઈ છે અને હવે ચા પીવાનું છે મમ્મી તું દૂધ લઈ આવ્યો? ના તો તે ક્યારે મને કીધું હમણાં હું નાવા છે તમે કીધું મેં. હું તો યાદ જ નહીં કરતો મેં કે દૂધ લઈ આવી ચા પીવી છે. હાલો ચા પી લે મને નાવાનું બાકી છે પછી નાહી લઈએ મમ્મી હા. પાણી મૂકી દેજે ચા મૂકી દો ને પછી તારો ના એટલે મજા ન આવે નાવું આજ તો હું 4 વાગે જાગી ગયો છું તો આ જાગીને જોયો ને એમ કે પાણી લ્યો ભૂલાઈ ગયું ભરવાનું તે ભાઈ હાંડો જોયો તે ભરેલો હતો તો કોક થોડા ને પડી જાય પાણી તારી રીતે તો એમ નહીં તે કાલ ને ખાલી હાંડો મેક્યો તો મેં પણ ભરીને હવારે જ હું મેં ભરીને મૂક્યા હું જાય ને હવારે ટાંકામાં છે ટાંકામાં શું કામ કર્યો ટાંકામાંથી વાપરવા મેં કીધું આના મને એમ કે તે કોકને આડું છે વાડું છે એમ કીધું હોય ભરી લેજો એમ તો ખબર ને કઈ જયો તો આવે અહીંયા એલું મૂકીને તો ભરી લો. મને એમ લાગ્યું એ લોકોએ ભરી લીધું છે કેમ કે મને યાર સવારમાં ઊંઘ જ એટલી આવી હતી ને ડાયરેક્ટ પૂતો ને ડાયરેક્ટ 4 વાગી ગયા 4 વાગે ડાયરેક્ટ જાગી ગયો દૂધ લેવા જાવશો તો હા જાઉં છું જા. ચા મૂકી દે ના નાસ્તો ગેસ લીકેજ થાય છે હમ? લીકેજ થાય છે રેડ પાવડો છે એટલે કહું. એવું કઈ નક્કી ન કહેવાય ગેસ કહેવાય કાંઈ. તે ખાધું હતું? હા મને 4 વાગે જાગીને પહેલાં ખાધું હા, 30 મિનિટ ટ્રાય કરવાની છે. તારો ફટાફટ ચા પી લેવી પછી બીજું કામ કરવી એમને આમ થોડુંક થાય તો એ બધું કમ્પ્લેટ જ લેવાનું છે તો હું જો 9 વી આવ્યો છું અત્યારે મસ્ત લીલો શર્ટ પહેરી લીધો વરિયા દઈ કેવો લાગુ કોમેન્ટ કરી દેજો હા. સારો નથી લાગતો હા, પેલા પછી હું લાવી કાપડ હો. એમ હા. તું આ કાપડ લેવી હું સીવડાયેલા કપડાં પહેરું ને એ વધારે તમારી મમ્મી જ લાવે તૈયાર કપડાં હું એકલો હોય લેવા જાઉં હા, પણ લાગે સારો ન લાગે શિવડાય બધાને પૂછ એક પોસ્ટ મારી કેવી વાયરલ થઈ ઇન્સ્ટાગ્રામમાં તને ખબર છે 2 લાખ વ્યૂ આવ્યા ખાલી ફોટામાં હા એ વાત સાચી છે જોઈ આવો ફટાફટ ઝાડવાવાળી પોસ્ટ છે સાઈડમાં ઇન્સ્ટાગ્રામ આઈડી આવે છે એમાં છે 14 ક્યાં થઈ જાય લાઈક ને હા લાઈક 14,000 આજુબાજુ બાકી વ્યૂ 2 લાખ પ્લસ છે એમાં તો આમ તો નથી દેખાતા. એનો દેખાડે ઇન્સ્ટા આઈડી જેની હોય ને એનામ દેખાડે એવું બાકી જો હવે 7 વાગી ગયા છે ને પાયોને લેવા જવાનો ટાઈમ પણ થઈ ગયો છે
હમણાં જાઓ હજુ તો વાર લાગશે નહીં કાંઈ આમ 2-3 રીલ 1-2 યાદ કરીને રાખી છે ફટાફટ શૂટ કરીને એડિટ કરીને પછી હું ઓફિસ જાઉં અત્યારે મેં એમ કીધું કે હું પછી ઓફિસ જાઉં તો આ વાત સાચી છે મેં સવારે કીધું હતું ને કે હવે હું દિવસ કરવાનો પણ નહીં 4-5 દિવસ થોડીક પ્રોબ્લેમના કારણે મારે નાઇટ કરવી પડશે પછી દિવસ કરીશ મેં કીધું તમને પણ કહી દઉં ને એટલે પછી હું દિવસ કરવાનું છું. હવે 4-5 દી મારે હજુ નાઇટમાં જવું પડશે જો કે વાંધો નથી હું સૂતો જ તો દિવસે એટલે નાઇટ થઈ જાય બાકી જો હું જાગતો હોત ને આખો દી કે નાઇટમાં નથી જવાનું તો નાઇટ ન થાય સારું હું સૂઈ ગયો મમ્મી મને હેરાન કરવામાં ને હું મળતું ને એને ખબર પડતી પેલા કીધું લેવા આવે તો હું રોડાઈ ગયો તો કે હું તો વી આવી અહીંયા છે હવે પાછો આવ્યો રિક્ષા અંદર આવતો હતો પછી 15 જ લા ના અહીંથી 15 જ લા પણ મારે હું સમજવાનું ફોન કર્યો એને પણ હું પાડો જતા કાપી નાખ્યો એને પછી મેં ન હામો કર્યો મેં કહું પહોંચી ગયો છે એટલે મેં તો કહી દેવાય ને એ મને ફોન કરી દેવાય ન કર રિક્ષાવાળાને પૂછી જો એમ પુરસર બાજુ હાલવાના છો વહી જાને મગજની નસ ખેંચી ત્યાં ઠેઠ પહોંચી ગયો તો અમે ત્રણેય ભેગા થાય એટલે પહેલાં તો અમારું રીલનું કામ કર્યું અત્યાર સુધી એ કામ હાલતું એટલે મેં બ્લોગ શૂટ ન કર્યો અને આ બ્લોગ તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.